હેલો ગાઈસ, હવે આપણે યુનિટ 3ની અંદર જે ડિઝીઝ છે બધા માઇક્રોબિયલ ડિઝીઝ ઓફ હ્યુમન બીઇંગ્સ એની અંદર આપણે જોઈએ તો કે એમાં આપણે જે એરબોર્ન ડિઝીઝ છે એની અંદર તમારે ટ્યુબરક્યુલોસિસ અને ઇન્ફ્લુએન્ઝા 2 ડિઝીઝ છે. તમારે ખાલી ટ્યુબરક્યુલોસિસ એક જ કરવાનું છે. ત્યારબાદ છે ફૂડબોર્ન અને વોટરબોર્ન ડિઝીઝ છે, એમાં ટાઇફોઇડ અને ફૂડ પોઈઝનિંગ અને હિપેટાઇટિસ 3 એક્ઝામ્પલ આપ્યા છે, પણ તમારે ખાલી ટાઇફોઇડ ફીવર એક કરવાનું છે. ત્યારબાદ જે સેક્સ્યુઅલ ડિઝીઝની અંદર સિફિલિસ અને એડ્સ છે, એમાં તમારે એક જ કરવાનું છે, દેટ ઇઝ ધી એડ્સ. અને આર્થ્રોપોડ ડિઝીઝની અંદર તમારે છે એ પ્લેગ કરવાનો છે, યલો ફીવર અને મેલેરિયા છે એ કરવાના નથી. ત્યારબાદ છે ઝુનોસિસ, એમાં રેબીઝ અને એન્થ્રેક્સ છે, એમાંથી તમારે છે એ અત્યારે તો મેડમે ના પાડી છે કે એમાં કંઈ ડિસ્કસ નથી કર્યું ગ્રુપની અંદર, એટલે આપણે એ પછી પૂછીને હું તમને કહીશ આગળ. ક્લિયર? જોશે તો એમાંથી એકાદો કરવાનો થશે તો થશે મે બી. ક્લિયર? તો આપણે અત્યારે એરબોર્ન ઇન્ફેક્શનથી સ્ટાર્ટ કરીએ, દેટ ઇઝ ધી એરબોર્ન ઇન્ફેક્શન. તો કે એરબોર્ન ઇન્ફેક્શન કોને કહેવાય છે? તો ફર્સ્ટ ઓફ ઓલ તો એર થ્રુ, એરની અંદર કોઈ પેથોજન્સ આવેલા હોય અને એ એર થ્રુ કોઈ પણ પર્સનની અંદર ઇન્હેલેશન થ્રુ અંદર એન્ટર થઈ જશે અને પછી જે કોઈ પણ ડિઝીઝ છે એ કોઈ પણ હ્યુમનની અંદર થાય છે, તો આવા ડિઝીઝને એરબોર્ન ડિઝીઝ તરીકે ઓળખવામાં આવે છે. એમાં પહેલું એક્ઝામ્પલ છે ટ્યુબરક્યુલોસિસ, દેટ ઇઝ ધી ટ્યુબરક્યુલોસિસ. ક્લિયર? તો કે ટ્યુબરક્યુલોસિસમાં પોઝિટિવ એજન્ટ કોણ છે? તો કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામનો માઇક્રોબ્સ છે એ તમારા ટ્યુબરક્યુલોસિસનો પોઝિટિવ એજન્ટ છે કે જેના દ્વારા ટ્યુબરક્યુલોસિસ ડિઝીઝ છે એ થાય છે. હવે તો કે તમારા માઇકોબેક્ટેરિયમના સેલ્સ કેવા હોય છે? તો કે માઇકોબેક્ટેરિયમ છે એ ગ્રામ પોઝિટિવ સેલ્સ છે, કર્વ ટાઈપના, રોડ શેપના છે. ત્યારબાદ કેવા છે? તો કે મોસ્ટલી પેર્સની અંદર અને સ્મોલ ક્લમ્પ્સની અંદર છે એ જોવા મળે છે. ત્યારબાદ કેવા છે? તો કે નોન મોટાઇલ છે, એટલે કે મોટિલિટી છે એ જોવા મળતી નથી. ત્યારબાદ છે નોન સ્પોર ફોર્મિંગ છે અને નોન કેપ્સ્યુલેટેડ છે, એટલે કેપ્સ્યુલ સ્પોર આવું કંઈ કે મોટિલિટી જોવા મળતી નથી. ત્યારબાદ છે એ સૌપ્રથમ રોબર્ટ કોચ નામના સાયન્ટિસ્ટ દ્વારા 1882ની અંદર છે ડિસ્કવર થયા હતા. અને ફર્સ્ટ ઓર્ગેનિઝમ્સ છે જે મોસ્ટલી એરોબિક છે અને એસિડ ફાસ્ટ ટાઈપના ઓર્ગેનિઝમ્સ છે. આ હતી તમારી ઇટિયોલોજી અથવા મોર્ફોલોજી ઓફ માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. ક્લિયર? અને મોસ્ટલી અત્યારે વર્લ્ડમાં જોવા જઈએ ટ્યુબરક્યુલોસિસનું શોર્ટ ફોર્મ છે ટીબી, અને ટીબી પણ કહીએ છીએ. તો કે મોસ્ટ ઓફ વર્લ્ડ વાઇડ અત્યારે જોવા જઈએ તો 3/4 ભાગની અંદર અત્યારે વર્લ્ડ વાઇડ છે સ્પ્રેડ થઈ ગયો છે, એટલે કે હ્યુમન પોપ્યુલેશનના 3 ભાગની અંદર 4માંથી 3 ભાગના પેશન્ટ માણસોની અંદર ટીબી છે એ જોવા મળે છે. ક્લિયર? તો હવે જોઈએ ઇન્ફેક્શન થાય છે તો કઈ રીતે થાય છે. માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસના સેલ્સ છે એ એરની અંદર આવેલા હશે. તો કે હવે એ એર થ્રુ એ તમારા રેસ્પિરેટરી ટ્રેકની અંદર એન્ટર થાય છે. નેક્સ્ટ જોઈએ પોઈન્ટ ઇન્ફેક્શન. તો કે ઇન્ફેક્શન આપણને કઈ રીતે થાય છે. ક્લિયર? તો કે મોસ્ટલી છે તમારા બેક્ટેરિયા છે એ એરની અંદર પ્રેઝન્ટ હશે અને એરની અંદર ડ્રોપલેટ એટલે કે એરોઝોલ્સની અંદર છે એ પ્રેઝન્ટ હશે, એટલે માઇક્રોબ્સ અને એની ફરતે ઉપર આવું આઉટર લેયર એટલે કવરિંગ એટલે કે એવા એરોઝોલ્સના ફોર્મમાં પ્રેઝન્ટ હશે. ત્યારબાદ તમારા માઇક્રોબેક્ટેરિયમના સેલ્સ છે રેસ્પિરેટરી ટ્રેક થ્રુ, ઇન્હેલેશન થ્રુ કોઈ પણ પર્સનની અંદર છે એ એન્ટર થાય છે અને એન્ટર થઈ અને એના વાસ્ક્યુલરના જે રેસ્પિરેટરી ટ્રેક થ્રુ એ નોઝ દ્વારા અંદર એન્ટર થશે અને રેસ્પિરેટરી ટ્રેક થ્રુ એ લંગ્સની અંદર છે એન્ટર થાય છે. ક્લિયર? આવું તમે જોયું લંગ્સની અંદર છે એ એન્ટર થાય છે. લંગ્સની અંદર આપણને ખબર છે કે મેક્રોફાજના સેલ્સ આવેલા હોય છે, એટલે મેક્રોફાજના સેલ્સ છે એ શું કરે છે? તો કે ફેગોસાઇટોસિસની પ્રોસેસ દ્વારા કોઈ પણ એન્ટીજન્સ છે કે જે પેથોજન્સ છે એને કિલ કરવાનું કામ કરે છે. તો લંગ્સમાં આવેલા મેક્રોફાજના સેલ્સ દ્વારા તમારા જે માઇક્રોબેક્ટેરિયમના સેલ્સ છે એ એંગલ્ફ થશે, પણ તમારા માઇક્રોફાજના સેલ્સ, તમારા જે ટ્યુબરક્યુલોસિસના જે સેલ્સ છે માઇક્રોબેક્ટેરિયમના સેલ્સ એ મેક્રોફાજ છે એની અંદર મેક્રોફાજની અંદર પોતે છે એ કિલ થશે નહીં, કેમ કે મેક્રોફાજના સેલ્સ તમારા પેથોજન્સને કિલ કરી શકશે નહીં. અને લંગ્સમાં એન્ટર થઈ ગયા બાદ એનો ઇન્ક્યુબેશન ટાઈમ છે 4 to 12 વીક્સ, એટલે કે 4 to 12 વીક્સ બાદ પોતાના સિમ્ટમ્સ છે એ શો કરે છે. હવે નેક્સ્ટ છે આપણે ઇન્ફેક્શનની વાત કરી કે એ ક્યાં રેસ્પિરેટરી ટ્રેક થ્રુ અંદર એન્ટર થાય છે અને તમારા જે ફેફસા છે એની અંદર આવી જાય છે અને એની અંદર આવેલા જે મેક્રોફાજના સેલ્સ છે એના દ્વારા એંગલ્ફ થઈ જાય છે. તેમ છતાં એનો છે એ પોતે એનું એટલે કે એ પોતે ડિસ્ટ્રોય થતા નથી, કેમ કે મેક્રોફાજના સેલ્સના જે બધા કેમિકલ્સ કે બધા જે એન્ઝાઇમ્સ છે એ ફેગોસાઇટના એન્ઝાઇમ્સ છે એને કિલ કરી શકતા નથી, કેમ કે એ પોતે એટલા પેથોજેનિક છે, એટલે એની પર કોઈ પણ જાતની અસર છે એ જોવા મળતી નથી. અને ત્યારબાદ એ ધીમે ધીમે એક સેલ્સ અહીંયા જોઈ શકીએ આપણે, ધારો કે આ તમારું લંગ્સ છે, તો લંગ્સમાં અહીંયા મેક્રોફાજનો એક સેલ્સ છે, અહીંયા માઇક્રોબેક્ટેરિયમમાં એ પોપ્યુલેશન ધીમે વધતી જશે, આજુબાજુના જે ઇમ્યુન સિસ્ટમના સેલ્સ છે એ પોતે રિએક્ટ કરશે અને એની અંદર પણ તમારા સેલ્સ છે એ ધીમે ધીમે છે એ ગ્રો થવા મળશે. ક્લિયર? અને વચ્ચે લંગ્સની અંદર આવા સેલ્સનો આખું ક્લમ્સ છે એ ફોર્મ થશે, જેને કહેશું ટ્યુબરક્યુલિન.
ક્લિયર. ટ્યુબરક્યુલિનમાં કોણ હશે? તો કે તમારા માઇક્રોબેક્ટેરિયમના સેલ્સ એઝ વેલ એઝ મેક્રોફાજના સેલ્સ, ત્યારબાદ ત્યારબાદ ઇમ્યુન સિસ્ટમના બાકીના બધા સેલ્સ અને પ્રોટીન્સ કે જે કમ્બાઇનલી તમારા સેલ્સને કિલ કરવાનું કામ કરશે. તો ભેગા થઈ અને આખું એક ક્લમ્સ જેવું સ્ટ્રક્ચર ફોર્મ કરશે, જેને કહેશું ટ્યુબરક્યુલિન. અને તમારા બેક્ટેરિયા છે એ આમાંથી પછી ફર્ધર માઇક્રોફાજના સેલ્સને રિલીઝ બર્સ્ટ કરી અને તેમાંથી બહાર નીકળે અને બાજુના જે એરિયા છે એના જે સેલ્સ છે એની અંદર એન્ટર થઈ અને એને ઇન્ફેક્ટ છે એ કરે છે. અને એટલી જગ્યામાં ક્લમ્પ એટલે કે પેચ એટલે કે ઝીણું સમથિંગ કહીએ ને કે પેચ જેવું ફોર્મ કરે છે. અને એના કારણે છે એ ઇન્ફેક્શન છે ધીમે ધીમે સ્પ્રેડ થઈ અને આખા ફેફસાની અંદર છે ઇન્ફેક્શન ધીમે ધીમે છે એ ટાઈમ જતાં સ્પ્રેડ થઈ જાય છે. ક્લિયર. તો આ ટાઈપનું ઇન્ફેક્શન છે એ તમારા ટ્યુબરક્યુલોસિસના એટલે કે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસના સેલ્સ છે એ પોતે કરે છે. અને જ્યારે કોઈ પણ પેશન્ટ કે જેની અંદર માઇક્રોબેક્ટેરિયમના સેલ્સ આવેલા હશે એ સ્નીઝિંગ એવું કરશે, કફિંગ એવું કરશે કે એના થ્રુ તમારા માઇક્રોબેક્ટેરિયમના સેલ્સ છે એ એરમાં રિલીઝ થશે અને એ ડ્રોપલેટના ફોર્મમાં હશે, એટલે કે અંદર માઇક્રોબ્સ અને એની ઉપર આઉટર લેયર કવરિંગ લેયર. અને આવા ડ્રોપલેટ ન્યુક્લિયાના ફોર્મમાં જ્યારે બીજો કોઈ પર્સન છે એ પોતે ઇન્હેલ કરશે આવી એર અને એ મારા માઇક્રોબેક્ટેરિયમના સેલ્સ ડ્રોપલેટ ન્યુક્લિયા એરોઝોલ્સ છે એની અંદર છે એ જશે અને એની અંદર છે ઇન્ફેક્શન છે એ કોઝ કરે છે. ક્લિયર. હવે નેક્સ્ટ પોઈન્ટ ધેટ ઇઝ ધી પેથોજેનિસિટી અથવા પેથોજેનેસિસ. ક્લિયર. તો કે તમારા જે માઇક્રોબેક્ટેરિયમના સેલ્સ છે એની પાસે કોઈ પણ જાતનું ફિમ્બ્રિયા અથવા કેપ્સ્યુલ તો આવેલું છે નહીં, એટલે એની ઉપર એન્ટીજન આવેલા હશે નહીં. તેમ છતાં તમારા માઇક્રોબ્સ છે એની પાસે શું આવેલું હશે? તો કે એના સેલ છે એની સેલ વોલ ઉપર યુનિક ટાઈપના લિપિડ અથવા ગ્લાયકોલિપિડ્સ છે એ આવેલા હશે અને એની પાસે માઇકોલિક એસિડ્સ છે એ પણ જોવા મળે છે. અને જેના કારણે એ પોતે છે એ ટોક્સિક તરીકે છે એ પોતે યુકેરિયોટિક સેલ્સ માટે પોતે ટોક્સિક તરીકે છે એ વર્ક કરે છે. હવે માઇક્રોબેક્ટેરિયમના સેલ્સ છે એની પોતે રોડ શેપના છે, બેસિલાઈ છે અને એની ઉપર છે આવું આઉટર લેયર એટલે કે કવરિંગ છે એ એટલે ઇમ્પરમિએબલ છે એ કવરિંગ છે એ આવેલું હોય છે. આ કવરિંગ ઉપર કોઈ પણ જાતના એસિડ્સની, આલ્કલીની કે કોઈ પણ જાતના ઓસ્મોટિક એન્ઝાઇમ્સ એક લાઇસોઝાઇમ્સની કોઈ પણ જાતની અસર છે એ જોવા મળતી નથી. એટલા માટે છે એ ફેગોસાઇટિકના સેલ્સ છે, મેક્રોફાજના સેલ્સ છે કે જે તમારા ફેફસામાં આવેલા છે એના દ્વારા પોતે કિલ થઈ શકતા નથી, કેમ કે એ પોતે એને પ્રોટેક્શન આપવાનું છે એ કામ કરે છે. હવે જેમ જેમ તમારો માઇક્રોબ્સ જેમ ધીમે ધીમે ઇન્ક્રીઝ થશે એમ એની આજુબાજુના એરિયાની અંદર પોતે છે એ સ્પ્રેડ થશે અને આખું એક પેચ ફોર્મ કરશે કે જેને આપણે ટ્યુબરકલ તરીકે છે એ ઓળખીએ છીએ, જેને આપણે ટ્યુબરકલ લેઝન તરીકે ઓળખીએ છીએ. ધીમે ધીમે ટાઈમ જેમ સ્પેન્ડ થશે એમ એમાં ટ્યુબરકલ્સ છે ધીમે ધીમે મોટું થતું જશે અને ત્યારબાદ ત્યાંથી બેક્ટેરિયા છે એ રિલીઝ થઈ અને નવી જગ્યાએ જઈને આખા જગ્યાએ જઈ અને બીજા જે સેલ્સ છે એને છે એ ડેમેજ કરવાનું છે એ કામ કરે છે. આવું આપણે જોયું ઇન શોર્ટ. ક્લિયર. તો હવે જોઈએ તો કે સિમ્ટમ્સ, તો કયા ટાઈપના સિમ્ટમ્સ છે એ ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી દરમિયાન છે એ જોવા મળે છે. તો કે પહેલા સિમ્ટમ્સની અંદર છે કફિંગ જોવા મળે છે, ત્યારબાદ છે કફિંગ વિથ બ્લડ જોવા મળે છે, પછી ચેસ્ટ પેન એટલે કે છાતીની અંદર દુખાવો થાય છે, ત્યારબાદ છે લોસ ઓફ વેઇટ એન્ડ એપેટાઇટિસ એટલે કે તમારું વજન પણ ઘટી જાય છે અને માણસ એપેટાઇટ થઈ જાય એટલે કે આળસુ જેવો થઈ જાય છે, નાઇટ સ્વેટ જોવા મળે છે, ફીવર જોવા મળે છે અને ફેટિગ. આટલી બધી કન્ડિશન એટલા બધા સિમ્ટમ્સ છે ટીબી દરમિયાન છે એ જોવા મળે છે. હવે કોઈ પણ પેશન્ટ છે પર્સનને ટીબી થઈ ગઈ છે તો એનું ડાયગ્નોસિસ શું છે? આપણને ખબર કેમ પડશે કે ભાઈ આ પર્સનને ટીબી થઈ ગઈ છે અને એની અંદર ટ્યુબરક્યુલોસિસના કે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ પેથોજન્સ પ્રેઝન્ટ છે? તો એને પહેલાં ડાયગ્નોસ કરવું પડશે, એટલે કે જોવું પડશે કે ભાઈ કયા ટાઈપના માઇક્રોબ્સથી ઇન્ફેક્શન થયું છે. તો એની માટે એને કહેશું આપણે ડાયગ્નોસિસ સ્ટેપ, અને ડાયગ્નોસિસ કર્યા પછી જ આપણને આઈડિયા આવે કે ભાઈ આને આ ટાઈપનું માઇક્રોબ્સ ઇન્ફેક્શન છે તો એને આ ટાઈપની એન્ટીબાયોટિક છે આપવામાં આવશે. ક્લિયર. તો પછી નેક્સ્ટ ફર્ધર એની ટ્રીટમેન્ટ છે એને અકોર્ડિંગ છે એ કરવામાં આવે છે. તો ડાયગ્નોસિસ ટેસ્ટ શું છે? તો કે એ આઈડેન્ટિફિકેશન ટેસ્ટ છે, એના દ્વારા આઈડેન્ટિફાઈ થાય છે કે કયા ટાઈપના માઇક્રોબ્સ છે એ જોવા મળે છે. તો એમાં અલગ અલગ મેથડ્સ છે. તો કે ફર્સ્ટ મેથડ દેટ ઇઝ ધી સ્કિન ટેસ્ટ થ્રુ ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ છે, ત્યારબાદ છે એસિડ ફાસ્ટ સ્ટેન ટેકનિક છે, પછી માઇક્રોસ્કોપિક ટેકનિક એટલે માઇક્રોસ્કોપમાં તમે કોઈ પણ પેશન્ટ છે આપણે કીધું કે કફિંગ ને એવું જોવા મળે છે તો કફનો જે સ્પેસિમેન લઈ અને માઇક્રોસ્કોપી કરી તો માઇક્રોસ્કોપી થ્રુ પણ તમે છે એ તમારા ટ્યુબરક્યુલિન જે છે બેસિલાઈ માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસના સેલ્સ એની પ્રેઝન્સ છે એ તમે જોઈ શકો છો. ત્યારબાદ સેમ્પલ સ્પેસિમેન છે કર્વ સ્પેસિમેન એને કલ્ચર કરી કોઈ પણ પ્લેટ ઉપર ટ્રાન્સફર કરી પણ તમે તમારા બેસિલાઈની પ્રેઝન્સ છે એ જોઈ શકો છો. અને એક્સરે ટેકનિક થ્રુ પણ તમે કોઈ પણ બેસિલાઈની પ્રેઝન્સ છે એ તમે છે એ ડિટેક્ટ છે એ કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો ટ્રીટમેન્ટ. હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ આપણા લંગ્સની અંદર ઇન્ફેક્શન થયું છે અને એ
માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસના સેલ્સ દ્વારા થયું છે, તો હવે આપણે શું કરવું પડશે? એની પ્રોપર ટ્રીટમેન્ટ છે આપવી પડશે. તો ટ્રીટમેન્ટમાં મોસ્ટલી ડ્રગ્સ છે આપવામાં આવે છે. તો કઈ ટાઈપની ડ્રગ્સ આપવામાં આવે છે? તો એક્ઝામ્પલ છે રિફામ્પિસિન છે, ઇથામ્બ્યુલિન છે, સ્ટ્રેપ્ટોમાઇસિન છે અને પાયરેઝિનેમાઇડ્સ નામની ડ્રગ્સ છે આપવામાં આવે છે. આ ઉપરાંત સેકન્ડ લાઇન એન્ટી ટ્યુબરક્યુલિન ડ્રગ્સ તરીકે બીજી બધી ડ્રગ્સ પણ આપવામાં આવે છે, જેવી કે સાયક્લોસેરિન, ઇથિનોમાઇડ્સ, પછી છે કાનામાઇસિન, ઓફ્લોક્સેસિન, લેવોફ્લેક્સિન. આ બધી ટાઈપની છે એ ડ્રગ્સ છે એ તમારા ટીબીના પેશન્ટને આપી અને એને રિકવર છે એ કરવામાં આવે છે. ક્લિયર? તો ટીબી છે એ કેવું છે? તો કે એરબોર્ન ઇન્ફેક્શન છે અને મોસ્ટલી અપર રેસ્પિરેટરી ટ્રેક્સની અંદર છે એ જોવા મળે છે, મોસ્ટલી લંગ્સમાં જોવા મળે છે કે ટ્યુબરક્યુલોસના સેલ્સની ઉપર છે એ ઇમ્પર્મિએબલ છે એવું લેયર આવેલું હોય છે કે જેના ઉપર એસિડની, આલ્કલીની કે એન્ઝાઇમ્સની કોઈ પણ જાતની અસર જોવા મળતી નથી. એટલા માટે લંગ્સના મેક્રોફાજના સેલ્સ છે એને પોતે ફેગોસાઇડ છે એ કરી શકતા નથી અને લંગ્સમાં પોતે છે એ ઇન્ફેક્ટ કરી અને પોતાની સંખ્યા ઇન્ક્રીઝ કરી અને આજુબાજુના બધા સેલ્સ ભેગા થઈ જે લંગ્સમાં જે આવેલા છે બધા ઇમ્યુનિટીના સેલ્સ એની અંદર પોતે છે ઇન્ફેક્શન કરી અને એને ડેમેજ કરવાનું કામ કરે છે. અને ફર્ધરમાં સિમ્ટમ્સ જોઈએ આપણે કફિંગ, ફીવર, પછી ચેસ્ટ પેઇન, એપેટાઇટિસ, લોસ ઓફ વેટ, આ બધા એના સિમ્ટમ્સ છે અને આપણે એને ડાયગ્નોસિસ માટે માઇક્રોસ્કોપી કરી અને કરી શકીએ છીએ અથવા સ્કિન ટેસ્ટ કરી શકીએ છીએ અથવા કોઈ પણ કલ્ચર મેથડ થ્રુ પણ એને આપણે ડાયગ્નોસ કરી શકીએ છીએ અને એક્સરે પણ યુઝ કરી શકીએ છીએ. અને ત્યારબાદ આપણે જોયું તો કે એની ટ્રીટમેન્ટમાં આપણે અલગ અલગ ટાઈપના કેમોથેરાપ્યુટિક એજન્ટ યુઝ કરી, એટલે કે કેમિકલ્સનો યુઝ કરી, એન્ટીબાયોટિકનો યુઝ કરી અને અલગ અલગ એન્ટીબાયોટિકનું નામ કે મેં કીધા એના અકોર્ડિંગ આપણે એને ટ્રીટ પણ કરી શકીએ છીએ. ધેટ્સ ઓલ અબાઉટ ધ ટ્યુબરક્યુલોસિસ અથવા ટીબી. ક્લિયર? એ તો આપણું એરબોર્ન ઇન્ફેક્શન. ત્યારબાદ જોઈએ આપણે ફૂડબોર્ન એન્ડ વોટરબોર્ન ઇન્ફેક્શન કે જેની અંદર આપણે જોવાનું છે ટાઇફોઇડ. ધેટ ઇઝ ધી ટાઇફોઇડ. ક્લિયર? ટાઇફોઇડ ફીવર કે જે કન્ટામિનેટેડ ફૂડ અથવા વોટર દ્વારા જે થાય છે એને કહેશું આપણે ફૂડ અથવા વોટરબોર્ન ડિઝીઝ, કે જેમાં આપણે ફર્ધર ટાઇફોઇડ વિશે જોવાનું છે. લેટ્સ સી અબાઉટ ધી ટાઇફોઇડ. ક્લિયર? તો આપણે હવે ટાઇફોઇડમાં જોઈએ તો કે ટાઇફોઇડમાં પોઝિટિવ એજન્ટ કોણ છે? તો કે સાલ્મોનેલા ટાઇફી. સાલ્મોનેલા ટાઇફી કે જેના થ્રુ ટાઇફોઇડ ફીવર છે એ થાય છે. હવે આપણે જોઈએ મોર્ફોલોજી એટલે કે ઇટિયોલોજી ઓફ સાલ્મોનેલા ટાઇફી. તો સાલ્મોનેલા ટાઇફીના સેલ્સ કેવા છે? મોસ્ટલી તો કે સેલ્સ છે પોતે છે એ મોસ્ટલી છે એ પેથોજેનિક સેલ્સ છે કે કોઈ પણ હોસ્ટની અંદર છે એ પોતે ગ્રો થાય છે. ત્યારબાદ કેવા છે? તો કે ગ્રામ નેગેટિવ છે, એરોબિક છે, રોડ શેપના છે અને મોટાઇલ્સ છે અને પોતે સ્પોર છે એ ફોર્મ કરતા નથી. આ બધી છે એની ઇટિયોલોજી છે. ગ્રામ નેગેટિવ, નોન સ્પોર ફોર્મિંગ, રોડ શેપ અને મોટાઇલ બાય મીન્સ ઓફ ફ્લેજેલા અને પોતે છે એ ઇન્ટ્રાસેલ્યુલર પેથોજન્સ છે. આ તમારા સાલ્મોનેલા ટાઇફીના સેલ્સની ઇટિયોલોજી અથવા મોર્ફોલોજી વિશે વાત કરી. ત્યારબાદ જોઈએ ઇન્ફેક્શન કઈ રીતે કરે છે? તો કે મોસ્ટલી તમારા સાલ્મોનેલા ટાઇફીના જે સેલ્સ છે એ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક દ્વારા છે એ બોડીની અંદર એન્ટર થાય છે. કેમ કે આપણે પહેલાં જ વાત કરી કે ફૂડબોર્ન અને વોટરબોર્ન ડિઝીઝ છે એટલે ફૂડ અને વોટર થ્રુ છે એ બોડીની અંદર એન્ટર થશે અને ઇન્ટેસ્ટિનલ ટ્રેકની અંદર છે ઇન્ફેક્શન છે એ કોઝ કરે છે. અને ત્યારબાદ એ લંગ્સની અંદર લંગ્સ છે, લીવર છે, બ્લેડર છે, સમટાઈમ્સ છે એ કિડની અને સ્પ્લીનની અંદર પણ છે એ પોતે ડિઝીઝ છે એ કોઝ કરી શકે છે. ક્લિયર? તો હવે ટ્રાન્સમિશન કઈ રીતે થાય છે? તો કે તમારા જે સાલ્મોનેલા ટાઇફીના સેલ્સનું તો કે પહેલાં જ વાત કરી કે વોટર અને ફૂડ કે જેની અંદર કન્ટામિનેટેડ છે કે જેની અંદર માઇક્રોબ્સની પ્રેઝન્સ આવેલી હોય, આવા કન્ટામિનેટેડ વોટર અથવા ફૂડ દ્વારા તમારા સાલ્મોનેલાના સેલ્સ છે એ તમારા પેશન્ટની અંદર એટલે કે કોઈ પણ પર્સનની અંદર છે એ ટ્રાન્સફર થાય છે અને ટ્રાન્સફર થઈ અને ઇન્ટેસ્ટિનલ ટ્રેકની અંદર અલગ અલગ પોર્શનની અંદર જઈ એટલે પોતે છે ઇન્ફેક્શન છે એ કોઝ કરી શકે છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે પેથોજેનેસિસ એટલે કે હાઉ ટુ ક્રિએટ ધી ઇન્ફેક્શન, હાઉ ટુ ફોર્મ ઇન્ફેક્શન. તો કે પહેલાં તો આપણે પહેલાં વાત કરી કે ફૂડ અથવા વોટર થ્રુ છે પોતે તમારા બોડીની અંદર ઇન્ટેસ્ટિનલ ટ્રેક થ્રુ અંદર એન્ટર થઈ અને પોતે શું કરશે? તો કે આપણને ખબર છે કે આપણા રેસ્પિરેટરી ટ્રેકનો આખો જે ટ્રેક છે એ કેવો છે? મ્યુકસ મેમ્બ્રેન છે એટલે કે મ્યુકસવાળો છે એટલે પોતે છે અહીંયા ગમે ત્યાં મ્યુકસ મેમ્બ્રેનમાં ધીમે ધીમે બાઇન્ડ થઈ જશે અને બાઇન્ડ થઈને પોતે રેપ્લિકેટ થશે. રેપ્લિકેટ થઈ અને જેમ રેપ્લિકેટ થશે એમ પોતે રેપ્લિકેટ થઈ અને પોતે છે એ શું ફોર્મ કરશે? તો કે એન્ટેરોટોક્સિન્સ અને સાઇટોટોક્સિન્સ ફોર્મ કરશે. ક્લિયર? એન્ટેરોટોક્સિન્સ અને સાઇટોટોક્સિન્સ છે ટોક્સિન્સ ફોર્મ કરશે અને આ ટોક્સિન્સ શું કરશે? તો કે તમારા જે
મ્યુકસ મેમ્બ્રેન છે એના એપિથેલિયલ સેલ્સ છે એને ડેમેજ કરવાનું કામ કરે છે, કે તમારા રેસ્પિરેટરી ટ્રેકના જે એપિથેલિયલ સેલ્સ છે એને પોતે ડેમેજ કરી ડિસ્ટ્રોય કરી અને એને ડેમેજ કરશે અને ત્યાં જગ્યાએ પેચીસ ફોર્મ કરવાનું એટલે કે અલ્સર ફોર્મ કરશે, કેમ કે ત્યાંથી સેલ તો કિલ થઈ જશે એટલે ત્યાં અલ્સર એટલે કે શું કહીએ આપણે કાણા જેવું કહીએ ને, કાણું પડી જાય, લાઇકવાઇઝ ધેટ આપણને અલ્સર તો ખબર જ છે કે અલ્સર કોને કહેવાય. ક્લિયર? તો ત્યાંના જે મ્યુકસલ સરફેસના જે એપિથેલિયલ સેલ્સ છે એ ડેમેજ થશે એટલે એ કિલ થશે અને એની જગ્યાએ ત્યાં અલ્સર છે એ ફોર્મ કરે છે. ત્યારબાદ એ તમારા ઇન્ટેસ્ટિનલ ટ્રેકની અંદર આગળ પણ ઇન્ટેસ્ટાઇન છે, અલગ અલગ લોઅર બધા પાર્ટ્સ છે, બધા કિડની છે, પછી છે બ્લેડર છે, સ્પ્લીન છે, એને પણ પોતે ડેમેજ કરી શકે છે અને ડેમેજ કરી અને ત્યાં પોતે ટોક્સિન્સ છે રિલીઝ કરે છે અને એ ટોક્સિન્સ છે એ તમારા સેલ્સ એટલે કે બોડીના સેલ્સને કિલ કરી અને અલ્સર ફોર્મ કરવાનું કામ કરે છે અને લીવર અને કિડનીને પણ પોતે ડેમેજ કરી શકે છે. ક્લિયર? હવે તો કે ત્યારે તમને ટાઇફોઇડ ફીવર થાય છે ત્યારે તમને કેવા કેવા સિમ્ટમ્સ જોવા મળે છે, તો કે બોડી ટેમ્પરેચર ખૂબ જ હાઈ થઈ જાય છે, પછી હેડેક થાય છે, કફ થાય છે, પછી છે નેક્સ્ટ છે એબડોમિનલ પેઇન થાય છે, એટલે કે તમને પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે અને WBCના કાઉન્ટની અંદર પણ ખૂબ જ ખાસો એવો ડિક્રીમેન્ટ છે એ જોવા મળે છે. એટલે કે જ્યારે ફર્સ્ટ વીક હોય ત્યારે તમારા સેલ્સ બોડીમાં પેથોજન્સ બોડીમાં એન્ટર થશે ત્યારે આફ્ટર ઇન્ફેક્શનના ફર્સ્ટ વીકની અંદર તમને આટલા સિમ્ટમ્સ છે એ જોવા મળશે. ત્યારબાદ જેમ જેમ તમારા માઇક્રોબ્સ છે અંદર ડેવલપ થતા થશે એમ એનો સિમ્ટમ્સમાં પણ વેરિએશન છે એ જોવા મળશે. તો કે સેકન્ડ વીકની અંદર કયા રીતના સિમ્ટમ્સ જોવા મળશે, તો કે હાઈ ફીવર, ત્યારબાદ છે ડિહાઇડ્રેશન, વીકનેસ, પછી રેડ કલરના સ્પોટ પણ છે એ જોવા રેશ અને રેડ કલરના સ્પોટ પણ છે એ બોડીની ઉપર છે એ જોવા મળે છે. અને જ્યારે થર્ડ વીક સિમ્ટમ્સમાં શું જોવા મળશે કે જેમ જેમ માઇક્રોબ્સ વધતા જશે એમ એમ સિમ્ટમ્સ છે વધારે સિવિયર બનતા જશે. તો કે એમાં શું થશે, તો કે ઇન્ટેસ્ટિનલ હેમરેજ, પછી છે સેપ્ટિસેમિયા છે, રેસ્પિરેટરીના કોઈ પણ ડિઝીઝ છે એ જોવા મળશે. ત્યારબાદ છે એન્ડોકાર્ડિયાટિસ છે, ઓસ્ટેટિસ છે, આ બધા એટલે કે કોમા ટાઈપની કન્ડિશન છે એ પણ આટલી બધી સિવિયર કન્ડિશન છે એ પણ પોતે ફોર્મ કરી શકે છે. જો પ્રોપર ટ્રીટમેન્ટ સેકન્ડ સ્ટેજમાં ટ્રીટમેન્ટ ડિઝીઝની એકોર્ડિંગ કોઈ પણ એન્ટીબોડી કે એન્ટીજન કોઈ પણ એન્ટીબાયોટિક લેવામાં ન આવે તો એ ધીમે ધીમે સિવિયર થઈ અને સિવિયર ટાઈપના સિમ્ટમ્સ છે એ શો કરી શકે છે. ત્યાર પછી જોઈએ આપણે ડાયગ્નોસિસ, તો કે આપણને ખબર કેમ પડશે કે ભાઈ આ ટાઈપના માઇક્રોબ્સ છે, એટલે આપણે પહેલાં તો એની સ્પીસીસ છે આઈડેન્ટિફાઈ કરવી પડશે. તો આપણે ડાયગ્નોસિસ છે એ કરવું પડશે. તો કે કોઈ પણ પેશન્ટ છે એના બ્લડ અથવા એના સ્ટૂલના સેમ્પલ લઈ એટલે આપણે એની ફર્ધર ડાયગ્નોસિસ કરી શકીએ છીએ. ફ્રોમ ધી બ્લડ એન્ડ સ્ટૂલ સેમ્પલથી આપણે એનું ડાયગ્નોસિસ છે એ કરી શકીએ છીએ. બ્લડ સેમ્પલમાંથી આપણે વિડાલ ટેસ્ટ, આપણે CM5ની અંદર વિડાલ ટેસ્ટ જોઈ ગયા, તો કે વિડાલ ટેસ્ટ થ્રુ પણ આપણે છે એ એસ ઓરિયસ સાલ્મોનેલા ટાઇફીની પ્રેઝન્સ છે એ ચેક કરી શકીએ છીએ. એની માટે વેલ નોન એક્ઝામ્પલ છે, તો કે વેલ નોન ટેસ્ટ કઈ છે, તો કે વિડાલ ટેસ્ટ થ્રુ પણ આપણે છે એ ડાયગ્નોસિસ છે એ કરી શકીએ છીએ. અને ત્યારબાદ આપણે અલાઇઝા ટેસ્ટ દ્વારા પણ આપણે છે એ તમારી માઇક્રોબ્સની પ્રેઝન્સ છે એ ચેક કરી શકીએ છીએ. તો હવે આપણે જોયું કે ભાઈ હાઉ ટુ ડાયગ્નોઝ ધી કાઇન્ડ ઓફ માઇક્રોબ્સ. તો હવે નેક્સ્ટ છે ટ્રીટમેન્ટ સ્ટેપ. ટ્રીટમેન્ટ સ્ટેપની અંદર આપણે અલગ અલગ એન્ટીબાયોટિક યુઝ કરી અને આપણે ટાઇફોઇડ ફીવર છે ને કંટ્રોલ કરી શકીએ છીએ. એમ એક્ઝામ્પલ છે એમ્પિસિલિન, ક્લોરામ્ફેનિકોલ છે, સલ્ફામિથોક્સેઝોલ છે, એમોક્સિસિલિન છે, આ બધી અલગ અલગ ટાઈપની ડ્રગ્સનો યુઝ કરી અને આપણે એની ટ્રીટમેન્ટ છે એ લઈ શકીએ છીએ. અને આપણે પ્રિવેન્શન અને કંટ્રોલ, તો કે અલગ અલગ પ્રિવેન્શન અને કંટ્રોલ પણ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ લઈ આપણે તો કે કોઈ પણ વેક્સિન્સ લઈ અને આપણે બોડી છે એને ઇમ્યુનાઇઝ કરી શકીએ છીએ. ક્લિયર? તો એની માટે એન્ટીબોડી છે VIPS વેક્સિન્સ છે એ યુઝ કરી શકીએ છીએ. ક્લિયર? અને ત્યારબાદ આપણે જે વોટર અને જે ફૂડ કે વોટર જે આપણે આપણા ઘરે આવે છે એનું પ્રોપર આપણે ફર્ધર પ્રોપર ટાઈપનું આપણે એનું વોશિંગ કે સમથિંગ લાઈક કરી અને એપ્રોપ્રિએટ ટાઈપનું કરી પછી આપણે એને યુઝમાં લઈ શકીએ છીએ. ક્લિયર? તો આપણે આ પ્રિકોશન પણ ધ્યાનમાં લેવાના છે કે ફૂડ કે વોટર કે જે આવે છે એને પ્રોપર ટ્રીટમેન્ટ આપી અને પછી આપણે એને યુઝ કરવાના છે. ક્લિયર? તો આ હતું આપણું ટાઇફોઇડ ફીવર કે જે વોટરબોર્ન અને ફૂડબોર્ન ડિઝીઝ છે કે જે ફૂડ અને વોટર થ્રુ થાય છે. પણ ફૂડ વોટર કેવા કે કન્ટામિનેટેડ વિથ ધી પેથોજન્સ. ક્લિયર? ત્યારબાદ બાકીના જે ડિઝીઝ છે સેક્સ્યુઅલ ડિઝીઝ અને આર્થ્રોપોડ ડિઝીઝ એ આપણે આગળ લેક્ચરની અંદર જોઈશું. ધેટ્સ ઇટ.